જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય વિજ્ઞાન. મિત્રો, આજે આપણે એકમ કસોટી માટે રિવિઝન પુનરાવર્તન કરીશું. એકમ કસોટીમાં પ્રકરણ 9 અને પ્રકરણ 10 બે પૂછાવાના છે. 9 સજીવો અને તેની આસપાસ, 10 ગતિ અને અંતરનું માપન. તો આ બંને પાઠમાંથી શું પૂછાઈ શકે છે એકમ ટેસ્ટમાં? તો આજના કરાવેલા વિડીયોમાં તમારે ઘરે તૈયારી કરવાની છે અને એકમ ટેસ્ટ આપવાનો રહેશે. વિડીયોમાં જે રિવિઝન કરાવ્યું છે એમાંથી એકમ ટેસ્ટમાં પૂછાઈ શકે છે. પહેલી છે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવી શકે છે તેને ખાલી જગ્યા કહે છે. તેમાં આવશે અનુકૂલન કહે છે. 2 જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે. જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિ પર જે નિવાસ સ્થાન ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? તો ભૂનિવાસ. 3 પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે. પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને જલ છે. તો જમીન, પાણી અને હવા એ નિવાસ સ્થાનના જૈવિક ઘટકો છે. અજૈવિક ઘટકો છે. અજૈવિક એટલે કેવા ઘટકો? તો કે અજૈવિક એટલે કે મનુષ્યને, જે સજીવ નથી પરંતુ મનુષ્યને તેની જરૂર રહે છે, તો આવા ઘટકોને અજૈવિક ઘટક કહે છે. 5 આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહેવાય, તો એને ઉત્તેજના કહેવાય છે. 6 દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ખાલી જગ્યા પાણીથી ઘેરાયેલા હોય છે. કેવા પાણીથી ઘેરાયેલા હોય છે? ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે. 7 માછલીના શરીર પર ચીકણા ખાલી જગ્યા હોય છે. માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે. 8 માછલીને પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ખાલી જગ્યા મદદરૂપ થાય છે. તેમાં આવશે ચૂઈ. 9 સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે ખાલી જગ્યા પર નિર્ભર હોય છે. તેમાં નિવાસ સ્થાન પર નિર્ભર હોય છે. 10 નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ આ તેના જૈવિક ઘટકો છે. નિવાસ સ્થાનમાં રહેતી ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો વનસ્પતિ કે પ્રાણીઓ. 11 વનસ્પતિના વિકાસ માટે જરૂરી અજૈવિક ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો હવા, પાણી, પ્રકાશ અને ગરમી છે. 12 થોરમાં પ્રકાશ સંશ્લેષણ ખાલી જગ્યા દ્વારા થાય છે, જે તેને તરવામાં મદદ થાય છે. ઝાડવાદ. 14 દેડકો સામાન્ય રીતે ખાલી જગ્યાનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે, તો આવશે તળાવ. 15 અળસિયા તેમની ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે, ત્વચા અથવા ચામડી. 16 સજીવો દ્વારા શરીરમાંના કચરાનો ત્યાગ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન તંત્ર અથવા તો ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આના સિવાય એકમ નંબર 10ની ખાલી જગ્યા જોઈએ. તો પહેલી છે 1 મીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે, તો 100 સેન્ટીમીટર. 2 5 કિલોમીટર ખાલી જગ્યા મીટર હોય છે, 5000. 3 હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે, તો આવર્ત ગતિ. 4 કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ, આવર્ત ગતિ. 5 કોઈ સાયકલના પૈડાની ગતિ, વર્તુળાકાર ગતિ. 6 પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવરજવર માટે ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. શેનો ઉપયોગ? હોડી. 7 ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. પૈડાની
8 ખાલી જગ્યાની સદીથી ખાલી જગ્યાની સદીની શરૂઆત સુધી લોકો એક સ્થાનથી બીજા સ્થાને પરિવહન માટે ખાલી જગ્યા પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. તો કયા પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા? 19મી સદીમાં. કઈ સદીમાં? 19મી સદીમાં. 9 ખાલી જગ્યાની શોધથી એક 10 માપનનો અર્થ ખાલી જગ્યા જથ્થાની કેટલીક જ્ઞાત જથ્થા સાથે સરખામણી. તો અજ્ઞાત. 11 પ્રાચીન ઇજિપ્તના લોકો અંતર માપવા ખાલી જગ્યા નામના માપનો ઉપયોગ કરતા હતા, ક્યુબિટ. 12 પ્રાચીન ભારતમાં ખાલી જગ્યા અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા, તો એમાં ટૂંકું અંતર. 13 લંબાઈ ખાલી જગ્યાનો SI એકમ મીટર છે, તો ખાલી જગ્યા જે છે એમાં આવશે લંબાઈ. 14 પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ કેવી ગતિ છે? ધીમી ગતિ. અને 15 સિલાઈ મશીનમાં ખાલી જગ્યા વર્તુળાકાર ગતિ કરે છે, પૈડું. મિત્રો આ ખાલી જગ્યાઓ આપણે આગળ પણ અભ્યાસ કરી છે, અત્યારે માત્ર તમારે રિવિઝન કરવાનું છે અને એ તૈયાર કરવાની રહેશે. આગળ જોઈએ તો ખરા ખોટાની વાત કરીએ તો એકમ નંબર 9 જેમાં પહેલું છે ખરા ખોટા. રણમાં યાક અને બકરીઓ જોવા મળે છે, તો વિધાન કેવું છે? ખોટું. 2 ઊંટ પાણી વગર લાંબા સમય સુધી ચલાવી શકે છે, સાચું. 3 રણમાં દિવસ સમયે ખૂબ જ ઠંડી અને રાત્રે ખૂબ જ ગરમી હોય છે, ખોટું. 4 રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવે છે, સાચું. 5 હરણની ઝડપ તેને શિકારીથી બચવામાં મદદરૂપ થાય છે, સાચું. 6 સ્ક્વિડ એક સંધિપાદ કરી શકે છે, ખોટું. 8 શ્વાસોશ્વાસ એ રુધિરાભિસરણ ક્રિયાનો એક ભાગ છે, ખોટું. સૂરજમુખીનો પર્ણો માત્ર રાત્રે જ ખીલે છે, ખોટું. 10 સજીવો મૃત્યુ પામતા નથી, તો આ વિધાન કેવું છે? ખોટું છે. આગળ વાત કરીએ તો કે એકમ નંબર 10 ખરા ખોટા. 1 અગ્નિની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું, તો આ વિધાન ખોટું છે. 20મી સદીની શરૂઆતમાં વાયુયાનનો વિકાસ થયો, તો આ વિધાન ખોટું છે. તમારી વેતની લંબાઈ તમારા મિત્રની વેતની લંબાઈ જેટલી જ હોય છે, તો ખોટું. કોણીની આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ કહેવાય છે, ખોટું. 5 રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા, સાચું. કોણીની આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ કહેવાય છે, સાચું. 5 રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા, સાચું. 6 નંબર લંબાઈનો SI એકમ સેન્ટીમીટર છે, ખોટું વિધાન છે. 7 પાણીમાં તરતી માછલી એ ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી, તો આ વિધાન ખોટું છે. 8 સિપાહીઓની માર્ચ પરેડની ગતિ આવર્ત ગતિનું ઉદાહરણ છે, ખોટું. 9 કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમયાંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, તેને આવર્ત ગતિ કહે છે, સાચું. 10 લોલકની ગતિ એ વર્તુળાકાર ગતિ તેમાં આવશે મૃત્યુ પામવું, તો સજીવનું લક્ષણ છે. 2 લજામણીનો છોડ, તો એ ઉત્તેજનાની. ડી પ્રાણીઓ વનસ્પતિ, તો એ આવશે જૈવિક ઘટકો. 4 નિવાસ સ્થાન, તો એમાં આવશે રહેવાની જગ્યા. થોરમાં આવશે પ્રકાંડ, જાડા મીણયુક્ત
પ્રકાર જાડા અને મીણયુક્ત. સ્ક્વિડમાં આવશે 8 પગ અને 2 સ્પર્શક ધરાવે છે. પર્વતીય બકરી તો એમાં મજબૂત ખરીઓ ધરાવે છે અને ડોલ્ફિન શ્વસન છિદ્રો ધરાવે છે. આગળ જોડકા આપેલા છે એકમ નંબર 10. તો એના જોડકા સમજીએ. પહેલું, જમીન પર ગોકળગાયની ગતિ તો ધીમી ગતિ. 2, જમીન પર ગબડતા દડાની ગતિ સરળ, રેખીય અને વર્તુળાકાર ગતિ. એસઆઈ એકમ તો મીટર. લોલકની ગતિ, આવર્ત ગતિ. સિપાહીઓની માર્ચ પરેડની ગતિ તો એમાં આવશે સુરેખ ગતિ. ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ તો વર્તુળાકાર ગતિ. હવે જોઈએ એક બે વાક્યના પ્રશ્નો. પહેલો છે, નીચે આપેલા લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો. તો આપણે ગોઠવાના હતા. પહેલા આવશે 1 મિલીલીટર, 1 સેન્ટીમીટર, 1 મીટર અને 1 કિલોમીટર. બીજો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે યાત્રા કરતા હતા? તો પ્રાચીન સમયમાં લોકો ચાલીને યાત્રા કરતા હતા. 3, પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવરજવર માટે કયું સાધન વપરાતું હતું? પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ થતો હતો. 4, વરાળ યંત્રની શોધથી શા ફેરફાર થયા? તો વરાળ યંત્રની શોધથી વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓ વગેરેનું નિર્માણ થયું. 5, એકમ એટલે શું? માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. 6, વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈમાં એકમ સ્વરૂપે શેનો ઉપયોગ કરતા હતા? તો વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈમાં એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. 7, પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે શેનો ઉપયોગ થતો હતો? પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ થતો હતો. 8, કયા લોકો અંતર માપવા ક્યુબિટનો ઉપયોગ કરતા હતા? તો પ્રાચીન ઇજિપ્તના લોકો. 9, મેટ્રિક પદ્ધતિ કોણે બનાવી? તો વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત જે માપન પ્રણાલીઓનો વપરાશ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે એસઆઈ યુનિટ કહે છે. 11, 1 મીટર બરાબર કેટલા કિલોમીટર? 1 મીટર બરાબર 1000 કિલોમીટર. આગળ 1 કિલોમીટર બરાબર પ્રશ્ન છે 1 મીટર બરાબર કેટલા મિલીમીટર? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 10 મિલીમીટર બરાબર તો 1 સેમી બરાબર 100 ગુણ્યા 10 એટલે કે 1000 મિલીમીટર. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 13મો પ્રશ્ન છે, ગતિ એટલે શું? તો ગતિ એટલે કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પરિવર્તન જોવા મળે છે તો આ પ્રકારને ગતિ કહેવાય. સુરેખ ગતિ એટલે તો વસ્તુ સીધી રેખામાં ગતિ કરે છે તેને સુરેખ ગતિ કહે છે. 15મો પ્રશ્ન છે, સુરેખ ગતિ એટલે? જેના 3 ઉદાહરણ. તો સીધી રેખામાં ગતિ થાય છે જેમ કે પરેડમાં થતી ગતિ, હિંચકામાં ખાતા બાળકની ગતિ. તો આ બધી ગતિ સુરેખ ગતિ છે. સીધા રસ્તા ઉપર વાહનની ગતિ. બરાબર. 16, સરળ રેખી ગતિ સાથે વર્તુળાકાર ગતિ જે જમીન પર ગબડતો દડો કઈ ગતિ ધરાવે છે? તો સરળ રેખીય ગતિ સાથે વર્તુળાકાર ગતિ ધરાવે છે. પ્રશ્ન 17 છે, જે દાખલો છે તમને અત્યારે પૂછાશે નહીં પરંતુ પેપરમાં પૂછાઈ શકે છે. 18, આવર્ત ગતિના ઉદાહરણ. તો લોલકની ગતિ, હિંચકો ખાતા બાળકની ગતિ અને વાગતી વખતે ઢોલકની ગતિ. આવા જ એકમ નંબર 9ના પ્રશ્નોના જવાબ જોઈએ. તો 1-2 વાક્યના પ્રશ્નો છે. પહેલું છે, તમને કે એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ 2 લક્ષણ ધરાવે. તો ચાલતી મોટર, મશીન
જે બંને હલનચલન પણ કરે છે અને ચાલી પણ શકે છે. હવે છે નિર્જીવ અને સજીવ વસ્તુનું ફરી કે નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવ પણ ભાગ હતો, સજીવનો એક ભાગ હતો. તો એ પ્રશ્ન જે છે એ બહુ મોટો છે, માટે પૂછવામાં આવશે નહીં, કારણ કે 1-2 વાક્યના પ્રશ્નો, એક જ વાક્યના પ્રશ્નો પૂછવાના છે, મોટા પ્રશ્નો ન પૂછાય. પરંતુ જવાબ છે જે માખણ છે, એટલે કે ગાય ભેંસના દૂધમાંથી આપણે જે માખણ મેળવીએ છીએ એ પણ એક સજીવનો ભાગ છે. એ જ રીતે જોઈએ તો ચામડું પણ પ્રાણી સજીવ છે. માટીનું નથી, પણ ઊન છે તો ઘેટા દ્વારા મળે છે, એ પણ સજીવ છે. તો આ રીતે સજીવનો ભાગ છે. 4. અનુકૂલન એટલે શું? તો અનુકૂલન એટલે ચોક્કસ લક્ષણ કે ચોક્કસ હાજરી જે ધરાવવામાં આવે છે તેને અનુકૂલન કહે છે. 5. નિવાસસ્થાન, તો જે વિસ્તારમાં પ્રાણીઓ જીવતા હોય છે તેને નિવાસસ્થાન કહે છે. 6. સજીવો શેના માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે? તો સજીવો ખોરાક, પાણી, હવા તેમજ બીજા અનેક જરૂરિયાતો માટે નિવાસસ્થાન પર નિર્ભર છે. જલીય નિવાસસ્થાન એટલે તો જે વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહેવાય. અજૈવિક ઘટકો, તો અજૈવિક ઘટકોમાં ખડકો, ભૂમિ, હવા, નિર્જીવ વસ્તુ વગેરેનો સમાવેશ થાય છે. 9. વનસ્પતિના વિકાસ માટે જરૂરી અજૈવિક ઘટકો કયા? હવા, પાણી, પ્રકાશ અને ગરમી. ઓછું પાણી ગુમાવે છે. 11. હિમચિત્તો ઠંડીથી બચવા માટે કયું અનુકૂલન ધરાવે છે? તો શરીર, પગ અને પંજા પર ઘણી બધી રૂંવાટી હોય છે. 12. કયા પ્રાણીઓ શ્વસન માટે શ્વસન છિદ્ર ધરાવે છે? ડોલ્ફિન અને વ્હેલ. 13. જલીય વનસ્પતિના મૂળ કેવા હોય છે? તેનું કાર્ય, તો એના મૂળ એકદમ નાના હોય છે અને કાર્ય વનસ્પતિને જકડી રાખવાનું. 14. દેડકાના પાછલા પગનું કાર્ય શું છે? દેડકાના પાછલા પગ કૂદકો મારવા અને શિકાર પકડવા. લજામણીના છોડની વિશેષતા જણાવો. તો જ્યારે આપણે એને અડકીએ છીએ ત્યારે બીડાઈ જાય છે. 16. વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. અને 17મો પ્રશ્ન છે, સજીવો માટે શ્વસન કેમ જરૂરી છે? કારણ કે સજીવોના જે શરીરમાં લીધેલા ખોરાકમાંથી એને શ્વસન જે ઉર્જા મેળવવા માટે જરૂરી છે, અને રુધિર માટે. તો આ જે પ્રશ્નોના જવાબ મેં કરાવ્યા છે એ તમારી જાતે વાંચીને તૈયાર કરવાના છે અને એકમ કસોટીમાં નિષ્ઠાપૂર્વક સ્વતંત્ર પોતાની જાતે જ એકમ કસોટી આપવાની છે. જય સ્વામિનારાયણ.